મહેસાણાના વિસનગરના 3 ટાવર પાસે પાર્કિંગની સામાન્ય અદાવતમાં વેપારી પર હુમલો થવાની ઘટના સામે આવી। હસમુખ પટેલ, તેના પુત્ર નીલ પટેલ, રોહન ઠાકોર અને તેના 4 સાગરીતોએ હુમલો કર્યો હતો। વેપારીએ દુકાન આગળ પાર્ક કરેલું બાઇક હટાવવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા। લાકડાના ધોકા અને હોકી સ્ટિક જેવા હથિયારો સાથે દુકાનમાં ઘૂસી તસ્કરોએ પિતા પુત્રને માર માર્યો। હુમલા અંગે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। बाइक गाड़ी बाइक साइड में पड़ू वच्ची लाइन वच्चो मूकी दीधु घाव माव पर घा बोली एट झगड़ो पे गयो। शू बाबत झगड़ो आपणे ये बाइक बाबत थयो पार्किंग माटे केटला माणस हता? काले 2 हता अने एक जता रह्या। तो હુમલાની ઘટના સામે આવી છે। વેપારીએ દુકાન આગળ પાર્ક કરેલું બાઇક હટાવવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને લાકડાના ધોકા અને હોકી સ્ટિક જેવા હથિયારો સાથે દુકાનમાં ઘૂસી તસ્કરોએ પિતા પુત્રને માર માર્યો। આ હુમલા અંગે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે વધુ તપાસ આ મામલે હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। હુમલાની ઘટના સામે આવી છે, શું વિગતો મળી રહી છે? તો વાત કરવામાં આવે તો વિસનગરના જે મેઇન બજાર આવેલું છે તે મેઇન બજારમાં નજીવી બાબત ઉપર લાકડીઓ અને ધોકા વડે જે હુમલો કરવામાં આવ્યો છે વેપારી સામે, તે સમગ્ર બાબતે તરહાલ વેપારી આલમમાં ભારે દુઃખની લાગણી અને રોષ તરહાલ જોવા મળ્યો છે। જે પાર્કિંગની નજીવી બાબત હતી તેમાં એક્ટિવા હટાવવા બાબતે એક ઇસમને એક્ટિવા હટાવીને રોડ ઉપર દબાણ ન કરવા બાબતનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ પિતા પુત્ર જ્યારે દુકાને બેઠા હતા ત્યારે હુમલાખોરો તેમને ટોળા સાથે આવીને હોકી સહિત લાકડીઓના પાઇપો લઈને આવ્યા હતા અને પિતા પુત્રને માર માર્યો છે। વેપારીને આ સમગ્ર બાબતે માર મારતા વેપારી આલમમાં ભારે રોષ તરહાલ જોવા મળી રહ્યો છે। વેપારીને તરહાલ નજીકના સારવાર માટે સિવિલ હોસ્પિટલ પ્રથમ ખસેડવામાં આવ્યા હોવાનું તરહાલ જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર બાબતે વિસનગર પોલીસે ફરિયાદ પણ દાખલ કરીને વધુ તજવીજ હાથ ધરી છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।